મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજે છે રવિવાર. રવિવારના દિવસે અમારે બધું કામ લેટ જ થાય. આજે પાર્લરનું કોઈ કામ કરવાનું નથી. પાર્લરનું તો આજ રવિવાર એટલે રજા. ઘરનું કામે પણ મેં આજ તો 11 વાગે બધું કમ્પ્લીટ કરી દીધું. કપડાં એકલા સૂકવવાના બાકી છે, એક સૂકવી દઉં. અને આજ મહેમાન આવવાના છે પાછા, એટલે રસોઈ કરવાની બાકી છે. તે પહેલાં કપડાં સૂકવી અને પછી રસોઈ કરવાનું ચાલુ કરી દઉં. અને સાહેબને દક્ષુ બે બેઠ્યા છે. મોહન ગયો એના ભાઈબંધના ઘરે. મોહન તો દર રવિવાર આવી જાય એટલે તરત જ એના ભાઈબંધના ઘેર જતો રહે. એ હોય રહેતો નહીં આખું અઠવાડિયું. એ બિચારો ફ્રેશ થવા જાય ને, એટલે આખું અઠવાડિયું કામ કરવાનું ને પછી રવિવારના ત્યાં ફ્રેશ થવા માટે ભાઈબંધના ઘેર જાય. સારું, ચલો. જો પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું છે. જો સાહેબે સગડીની મરચી એટલી મસ્ત રિપેર કરી દીધી. હું બતાવું. પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું છે. હું તમને બતાવું સગડી કાલ કેવી રીતે રિપેર કરીને લાયા. જો આ પાયા નંખાયા સગડીનો આટલો ઊંચો કર્યો ગેસ. અને આ બે ગેસ ચાલુ નહોતા, તે આ બે ગેસ ચાલુ કરાયા. કારણ કે મારે રસોઈ કરવામાં આ બે જ ચાલુ હતા. રસોઈ કરવામાં બહુ તકલીફ પડતી હતી. અને આ બે એકલા નહોતા ચાલુ, તે હવે ચાલુ કરાયા. જો વાસણ ઘસી દીધા. હજુ તો કપડાં સૂકવવાના બાકી છે. પોતું બધું મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે. ઘરમાં પણ રસોઈ કરવાની છે. સાહેબને દક્ષુ બે વાતો કરી, કદાચ અવાજ આવતો છે સાહેબને દક્ષુનો. એ બે જણા બેઠ્યા છે. જો સોફામાં બે જણા બેઠી વાતો કરીશી. બાપ દીકરો આજ તો મોહન દેખાશે જ ને આખો દાડો. બપોરના વાગી ગયા છે 12:20. મારા ઘરે મારો ભત્રીજો આવી ગયો છે. નાનો મોટો ભત્રીજો ના આવ્યો, નાનો આવ્યો. અને અમારી ભત્રીજી, અમારી બેન આવી ગઈ છે, સ્વાતિ બેન. સોનુ પ્રજાપતિ. અને ખાવાની તૈયારીઓ કરી દીધી છે. ખાવામાં છે જો દાલ ફ્રાય, જીરા રાઈસ અને શાક, મિક્સ શાક, ટામેટાનું શાક અને રોટલી બનાવવાનું ચાલુ છે. એ બધા ખાવા બેસી જાય. અને હજુ તો દક્ષુભાઈ માટે મેં પાણી મૂક્યું છે. દક્ષુભાઈ નાહવાનું છે એટલે સારું, ચલો રસોઈ કરીને મળીએ. બપોરના વાગી ગયા છે 1:30. અમારા ભાઈ તો મોબાઈલ જોવી હોય તો રવિવાર હોય એટલે આજ કાર્યક્રમ હોય છે રવિવારના દાળ. અને અમારા ભત્રીજી બેન કંકુત્રી જોવી હોય અને લગ્નની વાતો કરીએ છીએ. તે લગ્નની કંકુત્રી છે. જો અમારા લગ્નની ભત્રીજાની લગ્નની કંકુત્રી. અને અમારા ઉત્તરાયણની તૈયારીઓ કરે છે. ઉત્સવ અને કાઢ્યું છે દક્ષુભાઈને ટ્રાય કરવા અને જેને થાય એને પહેરવા અને લગ્ન માટે કે ફોટા મંગાય ફરી જોડે કે હું જોઉં છું એવડું. હા મેં હવે ચો હેરાન નહીં કરવા ફાઈન સનો કે સ્પીકર ને એના ફોટા મંગાય કે મેં ફાઈન ચો હેરાન નહીં કરવા થાય. આ જોકર લગાવ મને નહીં ખબર હો, દક્ષુને ખબર હશે. દક્ષુ ભાઈ બતાવી દે હો યા દક્ષુ ઉત્સવ તૈયારીઓ કરો બધી. સ્પીકરની કાલ ઉત્તરાયણ ને પરમદાર ઉત્તરાયણની તૈયારીઓ કરો. સ્પીકરો બીકરો કાઢીને બધું. ના તો ઉત્સવ હાબુ બ્રશ વડે ધોઈ કાઢજે હો ને. હો ઉત્સવ હાબુ બ્રશ વડે ધોઈ કાઢજે સ્પીકરો બધા, એટલે સરસ વાગશે. મસ્તી મજાક ચાલે છે. બે જણા મથીઓ માર કરીશું. ચાલુ તો ચાલ્યા પોર તો આપણે નતું કરી દક્ષું ચાલુ. પણ હેડે ખરા ને ઉત્સવ. ના બસ દક્ષું ક્યાંક તમારે જવો તમે ના કેન્સલ કરી ભાઈ. ના કાટ દે આ દીધું હતું હું હતું વચ્ચે ચાલ દે તે ટાળી જેવું ના કહેવાય તો મૂક ના તો નહીં વખાય. બે જણા હેડ્યો. વખાઈ જશે બાકી. ચલો જય શ્રી કૃષ્ણ. હેડ્યો બે જણા. અને અમારા દક્ષુભાઈ તો હોઈ જાય. હવે ઊંઘ આવી જાય ને. ત્યાંથી તો વાતો કરતો હતો ને હવે ઊંઘ આવી જાય. હા રેડો હોઈ જાઓ. હવે જેમ એમ હોદનાના વાગી ગયા છે 9:30 અને અમારા કુંવર તો
જોજો પૂણા સોએ ઊંઘ્યો છે કેવો લાગે રૂડો રૂપાળો પૂણા સો થયા લે તું સવારે કેટલા વાગે ઉઠ્યો અત્યારે હજુ તો ઉઠતો નહીં ઓ કાનુડા કેવો લાગે કાનુડો મારો ઓ કાનુડા ઉઠો ઊંઘતા નહીં આવ્યો પા બોલો સાહેબ હા બસ આ ઊંઘીને ઉઠી રવિવાર હતો મોજ કરી ખાઈ પીને સુઈ ગયા ઉઠી અને ચા બા પી અને વા બેઠા છીએ જો હજુ તો કપડાં વાળવાના પડે છે અને અમારા કુંવર તો ઊંઘ્યા છીએ ને હજુ મોહનનું તો બતાવું મોહનનું સ્વેટર પલાળીને મૂક્યું વાસણ બાસણ ગોઠવી દીધા ચા બનાવી દીધો મહેમાન તો જતા રહ્યા બપોરે ખાઈ પીને જો આ મોહનનું સ્વેટર પલાળીને મૂક્યું છે હવે ધોવાનું બાકી છે તો હવે ધોઈ કાઢીએ મોહન કુંવર શું કરી હતી ઘર સવારના તો હવા આવ્યા આ તાળા નવો લઈ ખાઈને પાછળ પડ્યો તાળાના અને થેલા ભરી કાઢે કાલ જવાનું હતું નહીં મોહન એ હોય વચ્ચે પાછું ફોન આવજો ફોન ઉપર તાળું ના ટકતો ફોન ઉપર તાળું નાખતો ફૂટી ગયો ફોન જોઈને થેલા બેલા ભરી કાઢે પેલા બે તો જોઈ રહી મોહન કરે તો જોઈ રહી મોહન તાળું હમું કરે એટલે જોઈ રહી બે જણા જો ખાવામાં છે રોટલી ને રોટલા ને મરચાં અને ભાત વઘારી દીધા છે અને ચા બનાવવાની નહીં આજ તો આટલું જ બનાવવાનું મોહન ચાલશે ને ચા ને રોટલી ને રોટલા ને મરચાં ભાત વઘારે બપોરના દાળ રોટી ખાવા દાળ મોહન ચમ ઓવર રીચ આવી આ તો મંચુરિયન ખાવો હોય પૈસા લેતા જાય 80 રૂપિયા મંચુરિયન ખાવું હશે અભીને ના ના એ શું કહેવાય મંચુરિયન નહીં આવ્યો 80 રૂપિયા લે મંચુરિયન નહીં આવ્યો સાહેબ આ બેન એવું જ ચાલુ મારા ઘરમાં ખાવા પીવાનું ચાલે છે રાતના વાગી ગયા છે 10 હવે આજના દાડા માટે આટલું જ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી